નમસ્કાર, હું ઝરણા અલકંટી મુંબઈની અંદર તમારી ખાસ પ્રોપર્ટીની મુલાકાત કરાવવા માટે હાજર છું। તો મુંબઈમાં આજે આપણે ચેમ્બુરની મુલાકાત લેવાના છે। તો ચેમ્બુરમાં આજે આપણે કઈ પ્રોપર્ટી જોવાના છે, કયા ડેવલપરની છે, એ બધું જ જાણીશું। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ ચેમ્બુર વિસ્તાર અંગે। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈના સેન્ટ્રલ સબર્બ ચેમ્બુરમાં। એક વખતનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગણાતો ચેમ્બુર હવે રેસિડેન્ટ્સ માટે લોકોની પસંદગીનો વિસ્તાર બની રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે તેની કનેક્ટિવિટી। ઈસ્ટર્ન ફ્રીવે દ્વારા આ વિસ્તાર સાઉથ મુંબઈ સાથે કનેક્ટેડ છે। સાન્તાક્રુઝ ચેમ્બુર લિંક રોડની કનેક્ટિવિટીનો લાભ પણ આ વિસ્તાર મેળવે છે। આ ઉપરાંત મોનોરેલ દ્વારા પણ આ વિસ્તાર સારી રીતે કનેક્ટેડ છે। નવી મુંબઈમાં બની રહેલું એરપોર્ટ પણ અહીંથી ખૂબ જ નજીક થવાનું છે। આ ઉપરાંત ચેમ્બુરનું સોશિયલ ઇન્ફ્રા એટલે કે સ્કૂલ હોય, હોસ્પિટલ કે મોલ બધું જ આ વિસ્તારમાં ઉપલબ્ધ છે। તો ચેમ્બુર વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને હવે ચેમ્બુરની અંદર આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એનું નામ છે ત્રિધાતુ મોરિયા। તો આ પ્રોજેક્ટ કેવો છે, એનો સેમ્પલ ફ્લેટ કેવો છે, બધું જ આપણે જાણીશું। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ ડેવલપર ત્રિધાતુની પ્રોફાઇલ અંગે। ત્રિધાતુ ગ્રુપ એ મુંબઈ બેઝડ રિયલ એસ્ટેટ ગ્રુપ છે, જેઓ મુખ્યત્વે ચેમ્બુર અને માટુંગા વિસ્તારમાં કાર્યરત છે, જ્યાં તેમના ઘણા પ્રોજેક્ટ હાલમાં પણ ચાલી રહ્યા છે। કંપનીનો દાવો છે કે તેઓ ગુણવત્તાયુક્ત બાંધકામ અને ગ્રાહકો સાથે તમામ પ્રકારની પારદર્શકતા રાખે છે અને ઘરની ખરીદારીનો અનુભવ ગ્રાહકો માટે સરળ અને સહજ બનાવે છે। આ સાથે જ સમયસરની ડિલિવરીને કારણે આ વિસ્તારમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ છે। તો ચેમ્બુરમાં ગ્રુપના ઘણા પ્રોજેક્ટ હાલ નિર્માણાધીન છે, જેમાંથી આજે આપણે મુલાકાત લઈશું ત્રિધાતુ મોરિયાની। તો ત્રિધાતુ ગ્રુપ અંગે તો આપણે જાણી લીધું છે અને આ ગ્રુપના જે પ્રોજેક્ટની આપણે મુલાકાત લેવાના છે તેનું નામ છે ત્રિધાતુ મોરિયા। તો આ પ્રોજેક્ટ અંગે તમને બેઝિક જાણકારી આપી દઉં તો 2.75 એકર એરિયાની અંદર આ આખો પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે। ટોટલ 3 ટાવર જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો એ રીતે બનવાના છે। 2 ટાવર અત્યારે લોન્ચ થઈ ચૂક્યા છે અને એનું બાંધકામ પૂરજોશની અંદર ચાલી રહ્યું છે। તમારે માટે ફ્લેટના વિકલ્પોની વાત કરીએ તો 1 BHK થી શરૂ કરીને 2 BHKમાં પણ સાઇઝના ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ તમને મળી રહ્યા છે, એટલે તમારા બજેટના હિસાબે તમારે માટે ચોક્કસપણે અહીંયા આગળ એક ઓપ્શન ચોક્કસપણે બની શકે છે। અહીંયા આગળની જો તમને પ્રોજેક્ટની વાત કરી દઉં તો અહીંયા આગળ 3 બેઝમેન્ટ બની રહ્યા છે। જે રીતે આ પોડિયમ જોઈ રહ્યા છો ત્યાં આગળ તમારે માટે બધી જ એમ્યુનિટીઝ બનવાની છે અને 19 માળના 3 ટાવર અહીંયા આગળ બની રહ્યા છે। તો આ પ્રોજેક્ટની બેઝિક જાણકારી મેં તમને આપી દીધી છે અને આજે હું તમને 2 BHKનો શો ફ્લેટ બતાવવાની છું। તો ચાલો જોઈએ આ ફ્લેટ અંદરથી કેવું છે। તો હવે આપણે આવી ગયા છે ત્રિધાતુ મોરિયાના 2 BHKના શો ફ્લેટની અંદર। 718 સ્ક્વેર ફીટની અંદર આ 2 BHKનો આખો શો ફ્લેટ જે છે તે બનાવવામાં આવ્યો છે અને આપણો સીધો પ્રવેશ જે થયો છે એ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર થયો છે। લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની સાઇઝની વાત કરું તો 20 બાય 10 સ્ક્વેર ફીટનો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા અહીંયા આગળ તમને મળવાનો છે। પૂરતી એવી જગ્યા છે જ્યાં તમે તમારું ફર્નિચર ખૂબ સારી રીતે રાખી શકો છો। ડાઇનિંગ સ્પેસની વાત કરી લઈએ તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો 4 વ્યક્તિઓ ખૂબ સારી રીતે બેસીને ડિનર લઈ શકે, લંચ લઈ શકે એવું ડાઇનિંગ ટેબલ તમને અહીંયા રાખીને સજાવીને દર્શાવવામાં આવ્યું છે। પૂરતી એવી સ્પેસ છે જ્યાં આગળ તમે તમારી ડાઇનિંગ ટેબલ રાખી શકો છો। તો આ ડાઇનિંગ સ્પેસ આપણે જોઈ છે। સાથે જ તમને જણાવી દઉં કે લિવિંગ કમ ડાઇનિંગ સ્પેસની જે વાત છે કે આખી વાત છે ત્યાં જે ફ્લોરિંગ છે એ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બનવાનું છે। તો ડાઇનિંગ સ્પેસ જોઈ લીધી છે। લિવિંગ એરિયામાં તમે કઈ રીતે ફર્નિચર રાખી શકો છો, કેટલી જગ્યા મળી રહી છે, આવો તમને બતાવો। તો હવે આપણે લિવિંગ સ્પેસ જોઈ રહ્યા છીએ। લિવિંગ એરિયાની વાત કરીએ તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો 4 વ્યક્તિઓ બેસી શકે એવી સિટિંગ અરેન્જમેન્ટ તમે કરવા માંગો તો તમે એ રીતે કરી શકો છો। અહીંયા આગળ 3 સિટિંગ એક સોફા લગાડવામાં આવ્યો છે। અહીંયા આ રીતના સોફાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતનું સેન્ટ્રલ ટેબલ જો રાખીએ તો પણ આપણને મૂવમેન્ટ કરવા માટે પૂરતી એવી જગ્યા અહીંયા આગળથી મળી રહી છે। એસી માટેના જે પોઈન્ટ જરૂરી પોઈન્ટ છે એ તમને અહીંયા આગળ ડેવલપર દ્વારા તૈયાર મળવાના છે। એસી તમારે તમારી રીતે લગાડવાનું રહેશે। આ જે સોફા છે એની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો। તમામ ઇલેક્ટ્રિક પોઈન્ટ જે જરૂરી છે એ તમને અહીંયા આગળથી તૈયાર મળવાના છે।
બીજી જે ખાસ વાત છે એની તમને હું જાણ કરી દઉં તો અહીંયા આગળ તમને લગભગ 31 સ્ક્વેર ફીટની બાલ્કની અહીંયા આગળ મળવાની છે, જેની અંદરથી તમને પોડિયમનો કે પછી શહેરનો ખૂબ સરસ નજારાનો લાભ મળતો દેખાઈ શકે છે. આ સાથે આ જે તમે બાલ્કનીમાં જાઓ છો ત્યાં તમને ફૂલ સાઇઝ ગ્લાસના સ્લાઇડિંગ ડોર મળવાના છે, જેને કારણે પણ તમારા આ રૂમની અંદર હવા ઉજાસની એટલે કે વેન્ટિલેશનની ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા આગળથી તમને મળવાની છે. સાથે જ હું આપને જણાવી દઉં કે આ તમામ ફર્નિચર જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો એ તમને આઈડિયા મળે કે તમે આ સાઇઝના ઘરની અંદર કઈ રીતે ફર્નિચરનું આયોજન કરી શકો છો. એ માટે છે તમારે તમારા ઘરનું ફર્નિચર તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ લઈને તમારી મરજી મુજબ કરાવવાનું રહેશે. તો આ આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે ત્રિધાતુ મોરિયાની અંદર કિચન કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આવો જોઈએ. આપણે આવી ગયા છે કિચનની અંદર. 9 બાય 7.7 સ્ક્વેર ફીટનું કિચન તમને અહીંયા આગળ મળી રહ્યું છે. પૂરતી એટલી સાઇઝ છે કે સુવિધાજનક કિચન તમામ ઇક્વિપમેન્ટ સાથે તમારે બનાવવું હોય તો ચોક્કસપણે બનાવી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, એલ શેપનું પ્લેટફોર્મ તમને અહીંયા આગળ આપવામાં આવશે. બાકી તમારે જે મોડ્યુલર કિચન કે જે રીતનું તમારે કરવું હોય એ તમામ તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ પ્રમાણે કરવાનું રહેશે. પરંતુ જગ્યાનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો એનો ખ્યાલ અહીંયા આગળ દર્શાવવામાં આવ્યો છે. આ રીતના કેબિનેટ્સ બનાવી શકો છો, મોડ્યુલર કિચન બનાવી શકો છો, અહીંયા તમારું કુકટોપ અને ચીમની રાખી શકો છો. આ રીતના કેબિનેટ્સ પણ તમે બનાવી શકો છો. માઇક્રોવેવ ઓવન માટે આ રીતે તમે જગ્યાની વ્યવસ્થા કરી શકો છો. આ પ્લેટફોર્મની સામેની તરફ મારી આ તરફ જે રીતે તમે જોઈ શકો છો, ફ્રિજ અને વોશિંગ મશીન રાખવું હોય તો તમે ચોક્કસપણે રાખી શકો છો. તમામ જરૂરી ઇલેક્ટ્રોનિક પોઈન્ટ્સ જે છે તે તમને અહીંયા આગળ ચોક્કસપણે આપવામાં આવશે. અને કિચનની અંદર પણ તમને એક અહીંયા આગળ વિન્ડો આપવામાં આવી રહી છે અને અહીંયા આગળ પણ તમારા કિચનની અંદર ખૂબ જ સરસ હવા ઉજાસ બની રહે એનો ખાસ ખ્યાલ અહીંયા આગળથી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કિચનમાં જરૂરી એવું સ્ટેનલેસ સ્ટીલનું જે સિંક છે એ પણ તમને અહીંયા આગળ આ રીતે આપવામાં આવ્યું છે. તો આ છે તમારું સુવિધાજનક કિચન. હવે આપણે જોઈશું કે 2 બેડરૂમ તમને અહીંયા આગળ કેવા મળી રહ્યા છે. આવો જોઈએ. આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. પહેલા બેડરૂમની સાઇઝની જો હું તમને વાત કરી દઉં તો અહીંયા આગળ તમને 11.5 બાય 10 સ્ક્વેર ફીટનો આ પહેલો બેડરૂમ મળી રહ્યો છે. તમે જો ઈચ્છતા હોય આ બેડરૂમનું આયોજન તમારે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરવું હોય તો પણ કરી શકો છો. આ બેડરૂમના પૂરતી એવી વ્યવસ્થા તમે કરી શકો એટલી જગ્યા ચોક્કસપણે બની રહી છે. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ ડબલ બેડ લગાડવામાં આવ્યું છે, એમ છતાં બેડની બંને બાજુએ તમને મુવમેન્ટ માટેની જગ્યા ચોક્કસપણે મળી રહી છે. મારી આ તરફ જે તમે જોઈ શકો છો, આટલો મોટો વોર્ડરોબ તમે બનાવી શકો એટલી પણ તમને અહીંયા આગળથી જગ્યા મળી રહી છે. બેડની સામેની બાજુએ તમારે ટીવી રાખવું હોય તો એ રાખી શકો છો. એક ટીવી ટેબલ પણ રાખવામાં આવ્યું છે, એમ છતાં બેડ અને વોલની વચ્ચે ખાસી એવી જગ્યા બની રહી છે. જો તમારે સ્ટડી ટેબલ રાખવું હોય તો અહીંયા જે રીતે રાખીને દર્શાવવામાં આવ્યું છે એ રીતે તમે અહીંયા આગળ સ્ટડી ટેબલ પણ રાખી શકો છો. આ રૂમની અંદર પણ એસી માટેના પોઈન્ટ્સ, ટીવી માટેના પોઈન્ટ્સ, જે જરૂરી ઇલેક્ટ્રોનિક પોઈન્ટ્સ છે તમને મળવાના છે. અને આ રૂમમાં પણ તમને ફૂલ સાઇઝની જે વિન્ડો છે એ અહીંયા આ રીતે મળી રહી છે. એટલે આ રૂમની અંદર પણ તમારી હવા ઉજાસની જે વ્યવસ્થા છે એ ખૂબ સરસ રીતે તમને મળવાની છે. હવે આ બેડરૂમની સાથે અટેચ વોશરૂમ નથી, પરંતુ કિચનની બિલકુલ બાજુમાં તમને વોશરૂમ મળી રહ્યો છે, જેનો ઉપયોગ તમે કરી શકો છો. એની જો સાઇઝની વાત કરી દઉં તો 8 બાય 5 સ્ક્વેર ફીટનો એ વોશરૂમ મળી રહ્યો છે. તમામ સુવિધાઓ જે વોશરૂમમાં જરૂરી છે એની સાથેનો વોશરૂમ મળી રહ્યો છે. એટલે કે એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને મળી રહ્યું છે. ટાઇલ્સ કવર વોલ બની રહી છે. સારી કંપનીના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સનો ઉપયોગ અહીંયા આગળ પણ કરવામાં આવ્યો છે. તો આ એક બેડરૂમ જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે માસ્ટર બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે. આવજો. આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર.
11 બાય 12.5 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે. એટલે અહીંયા પણ પૂરતી એવી જગ્યા છે કે બેડરૂમનું તમામ ફર્નિચર તમે ખૂબ સારી રીતે રાખી શકો છો. વોર્ડરોબ આવો ફૂલ સાઇઝનો મોટો વોર્ડરોબ બનાવી શકો. આ રીતનો સરસ મજાનો વોર્ડરોબ તમે બનાવી શકો એટલી પૂરતી એવી જગ્યા તમને અહીંયા આગળ ચોક્કસપણે મળી રહી છે. અને જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે કિંગ સાઇઝનો બેડ રાખવા માંગતા હોય તો એ પણ રાખી શકો એટલી જગ્યા છે. બેડની બંને તરફ તમે સાઇડ ટેબલ રાખી શકો છો. પૂરતી એવી જગ્યા તમારા માસ્ટર બેડરૂમની અંદર તમને મળી રહી છે. અહીંયા આગળ પણ તમને એસી માટેના જે પોઈન્ટ છે એ ડેવલપર દ્વારા આપવામાં આવશે અને તમામ ઇલેક્ટ્રોનિક પોઈન્ટ જે છે એ તમને ચોક્કસપણે ડેવલપર દ્વારા લગાડીને આપવામાં આવશે. હવા ઉજાસની વ્યવસ્થા આ રૂમમાં પણ ખાસ સરસ રીતે કરવામાં આવી છે. જે રીતે તમે વિન્ડો જોઈ શકો છો જેની અંદરથી તમને પોડિયમનો નજારો પણ સરસ રીતે મળવાનો છે કે શહેરનો નજારો મળી શકે છે અને ખૂબ જ સરસ રીતે હવા ઉજાસ પણ તમારા દરેક રૂમની અંદર મળે એનું ખાસ ખ્યાલ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે. બેડની સામેની વોલનું આયોજન જો તમે ઈચ્છતા હોય તો તમે ટીવી વોલ તરીકે કરી શકો છો અને અહીંયા આગળ પણ એક ટીવી ટેબલ લગાડવામાં આવ્યું છે. છતાં બેડ અને આ ટીવી વોલની વચ્ચે ખાસી એવી સ્પેસ તમે જોઈ શકો છો એ તમને મળી રહી છે. તમારે ડ્રેસિંગ ટેબલનું આયોજન કરવું હોય કે તમારા બેડરૂમની અંદર એક નાનકડું સ્ટડી ટેબલ રાખવું હોય તો અહીંયા આગળ તમે આ રાખી શકો છો. એટલી પણ પૂરતી એવી જગ્યા અહીંયા આગળ મળી રહી છે. હવે આ તમારો માસ્ટર બેડરૂમ છે તો એની સાથે તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે. એના ઉપર જો એક નજર કરી લઈએ 8 બાય 5 સ્ક્વેર ફીટનો આ જે વોશરૂમ છે એ તમને અટેચ મળી રહ્યો છે. અહીંયા આગળ પણ સારી કંપનીના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમને મળવાના છે અને જે રીતે તમે જોઈ શકો છો એન્ટી સ્કિડ ટાઇલ્સ અને જે રીતની ટાઇલ્સ કવર વોલ છે એ તમને અહીંયા આગળ આપવામાં આવી રહી છે. તો આ આખું સુવિધાજનક વોશરૂમ જે છે તે તમારે માટે અહીંયા આગળ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. તો આ સાથે જ આપણે જોઈ લીધું છે આખો ત્રિધાતુ મોરિયાનો 2 BHKનો જે આ સેમ્પલ ફ્લેટ છે એ આપણે અહીંયા આગળ જોઈ લીધો છે અને આ સાથે જ પ્રોપર્ટી બજારની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો લઈશું એક નાનકડો વિરામ અને ખૂબ ઝડપથી મળીએ અને આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરીએ. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે હું તમને બતાવી રહી છું ત્રિધાતુ મોરિયા પ્રોજેક્ટ. આપણે સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ત્રિધાતુ ગ્રુપના सेल्स અને मार्केटिंगના हेड मिस्टर अमित समगेस्कर. अमित जी, स्वागत है आपका CNBC बजार पर. थैंक यू. अमित जी, आपके ग्रुप का प्रोजेक्ट त्रिधातु मोरिया हम हमारे दर्शकों को दिखा रहे हैं. तो सबसे पहले तो ये लोकेशन आपने इस प्रोजेक्ट के लिए क्यों चुना? इस लोकेशन की क्या क्या खासियत है? सी आप देखिए लोकेशन वाइज त्रिधातु मोरिया ये बहुत ही स्ट्रैटेजिकली डिसाइडेड लोकेशन है जहाँ से आप कनेक्टिविटी और एमिनिटीज़ ऐसे हम पोजीशन करते हैं इस प्रोजेक्ट को कि कनेक्टिविटी एंड एमिनिटी एट इट्स बेस्ट. आप कनेक्टिविटी का बात करेंगे तो फ्री वे यहाँ से आपको कहीं भी मुंबई के किसी भी कोने में जाना है तो आप इजीली कनेक्ट हो जाते हैं. जैसे फ्री वे यहाँ से 800 मीटर की दूरी पर है तो आपको साउथ मुंबई जाना है तो आपको कनेक्टिविटी 800 मीटर की दूरी पर मिल जाती है. नवी मुंबई पहुँचना है तो आप 20 से 25 मिनट में नवी मुंबई पहुँच सकते हैं. BKC पहुँचना है तो BKC कनेक्टर थ्रू आप यहाँ से 15 से 20 मिनट में BKC पहुँच सकते हो. वेस्टर्न साइड में आपको कनेक्ट होना है तो SCLR है जो आपको मतलब मुंबई के किसी भी कोने में आपको कनेक्ट होना है. ईस्टर्न एक्सप्रेस वे हाईवे से आपको अगर थाने जाना है तो कनेक्टिविटी एट इट्स बेस्ट. सो हर चीज़ हर मुंबई का लोकेशन यहाँ से वेल कनेक्टेड है. तो दैट्स द USP ऑफ द प्रोजेक्ट. द कनेक्टिविटी एट इट्स बेस्ट कहा गया है. जी, तो चैम्बूर के अंदर भी एक ऐसा लोकेशन जहां बहुत अच्छी कनेक्टिविटी यहाँ जो आपके ग्राहक रहेंगे उनको मिलेगी. साथ ही मुझे ये जानना था कि क्या क्या ऐसी USPs है आपके इस प्रोजेक्ट की जो इस प्रोजेक्ट को और भी खास बनाती है? USPs तो बहुत है, शो कम पड़ जाएगा अपना. बट एनीवेज टू हाईलाइट द फ्यूज एमिनिटीज़ जो हैं USPs जो ऑफ द प्रोजेक्ट, आप एक ग्रैंड क्लब हाउस के साथ साथ स्विमिंग पूल है, जिम्नेशियम है, कवर्ड पार्किंग है जो कि बेसमेंट में है और जो प्लॉट है हमारा 1.75 एकर्स में हम सिर्फ 3 टावर बना रहे हैं. अभी जो है 2 लॉन्च किए गए हैं जिसमें ऑलमोस्ट 60% ऑफ द यूनिट्स हम सेल आउट कर चुके हैं. रिस्पांस बहुत अच्छा है और USP वाइज आप देखेंगे द क्वालिटी ऑफ द कंस्ट्रक्शन एज ए ब्रांड हम जब हम त्रिधातु को पोजीशन करते हैं
तो क्वालिटी ऑफ द कंस्ट्रक्शन इज द फर्स्ट पैरामीटर व्हेन वी वांट टू प्रोजेक्ट एज ए ब्रांड, और उसका बहुत ख्याल रखा जाता है। तो हम 14+ ईयर्स से इस मार्केट में हैं, चेंबूर में हमारे प्रोजेक्ट्स हैं, माटुंगा में हमारे प्रोजेक्ट्स हैं। तो क्वालिटी इज़ द पैरामीटर विच वी लाइक टू डिफाइन त्रिधातु एज ए ब्रांड, जहाँ हम रहते हैं। और एमिनिटीज़ जहाँ देखेंगे तो क्लब हाउस से लेके स्विमिंग पूल, योगा जोन, मेडिटेशन जोन, एक गणेश जी का मंदिर भी है, तो आपको कोई भी चीज़ के लिए बाहर जाने की ज़रूरत नहीं है। प्लस एक कार फ्री जोन है, तो आपका पार्किंग एक अलग जोन से अलाउड होता है, बेसमेंट में पार्किंग है। तो हर चीज़ का, छोटी से छोटी चीज़ का, हर चीज़ का ध्यान रखा गया है वाइल डिज़ाइनिंग द एंटायर प्रोजेक्ट। और आप कनेक्टिविटी का जैसे बात कर रहे थे, आप देखोगे कि मेट्रो रेल जो आ रही है जस्ट 1 किलोमीटर के डिस्टेंस पर है, मोनो रेल इज़ ऑलरेडी देयर, ईस्टर्न रेलवे हमारे पास से गुजरती है। तो आपको मुंबई के कोने, किसी भी कोने में बाय कार जाना है या बाय आपको ट्रेन ट्रैवल करना है, तो कहीं पर भी आपको दिक्कत नहीं आती। और एट द सेम टाइम दिस इज ये जोन जो आता है मौर्या का, ये आप पोल्यूटेड नहीं देखेंगे। चेंबूर हैज बीन द ग्रीन सबर्ब्स, द बेस्ट ग्रीन सबर्ब्स इन द एंटायर सिटी एज सच। तो आपका कनेक्टिविटी एट इट्स बेस्ट एंड एट द सेम टाइम आपका पोल्यूशन भी नहीं है। तो दोनों चीज़ का बैलेंस बहुत अच्छी तरह रखा गया है इस लोकेशन जी। पे। और जैसे कि आपने बात की एमिनिटीज़ के बारे में और पार्किंग के बारे में, तो ये समझना चाह रही थी कि ये एमिनिटीज़ कहाँ पे लोकेट की जाएगी, कहाँ पे प्लान की गई है? पोडियम लेवल पे हमारी एमिनिटीज़ हैं, और इसमें आप योगा रूम जोन, अच्छा खासा बड़ा स्विमिंग पूल दिया गया है, और हर चीज़ मतलब छोटे अकोस्टिक स्टूडियोज़ हैं जहाँ म्यूज़िक प्ले कर सकते हैं, ओपन एयर थिएटर है। तो हर चीज़ का, हर एज ग्रुप का ध्यान रखा गया है ताकि सीनियर सिटीजन्स को वॉक के लिए जगह मिले, तो वो भी ध्यान रखा गया है। तो एवरी एज ग्रुप हैज़ ए एक्टिविटी टू डू। और चेंबूर में आई टेल यू, इतना एक ही प्रोजेक्ट में, इतने बड़े प्लॉट में इतनी सारी अम्यूनिटीज़ होना, ये इट्स यूनिक इन इटसेल्फ। दैट इज़ व्हाट आई वुड लाइक टू से। जी। और जैसे कि हम आपका प्रोजेक्ट विजिट कर रहे हैं, तो मैंने देखा कि आपका लेआउट एक खास तरीके से डिज़ाइन किया हुआ है। 3 तरफ 2-2 फ्लैट दिख रहे हैं, तो इसकी कोई खास वजह रही है, कोई थॉट प्रोसेस है? राइट, वेल डिज़ाइनिंग आप देखेंगे, आपने सैम्पल फ्लैट देखा होगा, शो फ्लैट देखा होगा, तो लाइट और वेंटिलेशन की कोई कमी नहीं है। तो इसका जो लेआउट है, जैसे आप देखेंगे 6 अपार्टमेंट्स पर फ्लोर है, कोई भी अपार्टमेंट एक दूसरे को फेसिंग नहीं है। उसके वजह से आपकी प्राइवेसी, उसके डोर्स जो हैं एक दूसरे को फेसिंग नहीं है, तो आपकी प्राइवेसी मेंटेन रहती है। लॉबी स्पेस इज़ क्वाइट ह्यूज, और 6 फ्लैट्स में 4 लिफ्ट्स दी गई हैं ताकि आपका कस्टमर्स का वेटिंग टाइम भी लिफ्ट के लिए ज़्यादा नहीं हो। और क्वालिटी वाइज जैसे मैं मेंशन कर रहा था, फ्यूजिटेक की लिफ्ट्स हम यूज़ कर रहे हैं। तो छोटी से छोटी चीज़ लेके हर चीज़ में क्वालिटी का बहुत ध्यान रखा गया है। जी। और शायद ऑप्शंस भी बहुत सारे हैं, अगर मैं गलत ना हूँ तो 400 समथिंग 28 से शुरू करके 700 स्क्वायर फीट तक के आप ऑप्शंस दे रहे हैं। राइट। तो इतने सारे ऑप्शंस की कोई खास वजह है? खास वजह यह है कि देखिए, आज एक घर ऐसे एक इमोशनल चीज़ है। हर एक आदमी चाहता है कि मेरा एमिनिटीज़ के साथ घर हो। तो एक विजन लेके चले हैं कि हर एज ग्रुप, हर कैटेगरी के कस्टमर्स जो एक सपना लेके चलते हैं कि इतनी सारी एमिनिटीज़ के साथ मेरा घर हो, तो वो एक विजन है कि हर एज ग्रुप, कैटेगरी ऑफ कस्टमर्स को हम केटर करें। तो दैट इज़ व्हाट द विजन इज़। और आप देखेंगे कि कुछ अपार्टमेंट्स विद डेक हैं, विदाउट डेक है, तो हर कस्टमर की चॉइस के हिसाब से अपार्टमेंट अवेलेबल है। जी। तो हर बजट के घर भी यहाँ पे अवेलेबल है। तो यही जो हमारे दर्शकों का एक सबसे पहला क्वेश्चन हमें आता है कि कौन से बजट के घर यहाँ पे मिल सकते हैं, तो कीमत कहाँ से शुरू हो रही है, किस तरह की प्राइसिंग? सी अब हमारा 2 BHK जो है, जो अभी बहुत डिमांड में है, तो 2 BHK अपार्टमेंट्स हमारे 1.91 करोड़ 96 लाख ऑल इंक्लूसिव में आपको आ जाता है। और इसका पोजीशंस भी हमने, जैसे आपको कहा था कि मैं आई लाइक टू से, ये प्रोजेक्ट इज फंडेड बाय स्वामी फंड, तो विच इंश्योर्स टाइमली डिलीवरी एंड फास्ट पेस ऑफ कंस्ट्रक्शन। जैसे हमारा रेरा पोजीशन जो है 2025 का है, जो हमने मेंशन किया हुआ है, बट ऑलरेडी हमारा 19 हैबिटेबल फ्लोर्स का बिल्डिंग्स हैं, 2 जो हैं अभी लॉन्च किए हुए हैं। हम 18 स्लैब पे पहुंच चुके हैं। तो हम टारगेट कर रहे हैं कि इसी साल दिसंबर में 2022 में हम वो पोजीशन दे पाए। तो द स्पीड ऑफ द कंस्ट्रक्शन इज़ वेरी फास्ट, एंड एट द सेम टाइम हम चाहते हैं कि लोग अपना घर हमारे समय से पहले लें, और वो एक ब्रांड का जो विजन है वो पूरा हो।
जी, और जब आप आज आपसे बात करने का मौका मिला है तो ये त्रिधातु मौर्य के अलावा त्रिधातु ग्रुप के और कौन-कौन से प्रोजेक्ट कहाँ-कहाँ पे चल रहे हैं? त्रिधातु जैसे मैंने कहा चेंबूर और माटुंगा में, दिस इज़ आवर होम ग्राउंड। तो हमारे मेजरली प्रोजेक्ट चेंबूर और माटुंगा में है। तो आप जैसे थोड़ी सी दूरी पर देखेंगे तो त्रिधातु ओम हमारा प्रोजेक्ट है। उससे थोड़ा 1-1.5 किलोमीटर के रेडियस में त्रिधातु प्रारंभ है, त्रिधातु अरण्य है, विच इज़ द ब्यूटीफुल प्रोजेक्ट। सो अब 1-1.5 किलोमीटर के रेंज में हमारे काफ़ी प्रोजेक्ट्स हैं और फ्यूचर भी हमारे जो प्रोजेक्ट्स आ रहे हैं चेंबूर और माटुंगा में, ये बहुत ही बेहतरीन होने वाले हैं। तो इसलिए हम हमेशा कहते हैं चेंबूर एंड माटुंगा इज़ द होम ग्राउंड फॉर त्रिधातु। जी, अमित जी बहुत बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और हमारे साथ बातचीत करने के लिए आपका शुक्रिया। थैंक यू। તો દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લીધી હતી ત્રિધાતુ મૌર્યાની અને ખૂબ જ સરસ પ્રોજેક્ટ ચેમ્બૂરની અંદર જો તમે ઘર જોઈ રહ્યા હો તો તમારે માટે અહીંયા આગળ એક વિકલ્પ ચોક્કસપણે બની રહ્યો છે। તો આજના શોની અંદર બસ આટલું જ। મને આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવી પ્રોપર્ટીની મુલાકાત લઈશું। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।